નમસ્કાર. ચાલો વિજ્ઞાનને એક મજેદાર દુનિયામાં જઈએ. તમે ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દરેક વસ્તુ એટલે કે દ્રવ્ય એ એકચ્યુઅલી શેનું બનેલું છે? બસ આજના આ સેશનમાં આપણે દ્રવ્યના આ જ ભૌતિક સ્વભાવના રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. આ સુંદર રજૂઆત છે સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી તરફથી. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, દ્રવ્ય આખરે છે શું? એ શેનું બનેલું છે? શું એ લાકડાના ટુકડા જેવું છે, એકદમ સળંગ, જેમાં જરા પણ જગ્યા નથી? કે પછી રેતીના ઢગલા જેવું છે, જેમાં નાના નાના કણો હોય? ખબર છે, આ સવાલ પર વૈજ્ઞાનિકોએ વર્ષો સુધી માથું ખંજવાળ્યું છે. તો જુઓ, આ બાબતે બે અલગ અલગ વિચાર હતા. એમ સમજો કે બે ટીમો હતી. એક ટીમ કહેતી હતી કે દ્રવ્ય સળંગ છે, બસ લાકડાના પાટિયા જેવું જ. જ્યારે બીજી ટીમનું માનવું હતું કે ના, દ્રવ્ય તો રેતીની જેમ નાના નાના કણોથી બનેલું છે. હવે આમાંથી સાચું કોણ? હવે વાતો કરવા કરતાં ચાલો ને એક મસ્ત પ્રયોગ કરીને જાણી લઈએ. એકદમ સિમ્પલ એક્સપેરિમેન્ટથી આ સવાલો જવાબ આપણને મળી જશે. રેડી? તો આ રહ્યો આપણો પ્રયોગ. સૌથી પહેલાં શું કરવાનું, એક 100 મિલીલીટરનું બીકર લો, બરાબર? હવે એને અડધું પાણીથી ભરી દો અને પાણી ક્યાં સુધી છે ત્યાં એક નિશાન કરી લો. પછી એમાં થોડી ખાંડ નાખો કે મીઠું પણ ચાલે, અને બસ એક કાચના સળિયાથી એને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી એ બધું જ ઓગળી ન જાય. ઓકે, હવે જરા ધ્યાન આપજો અને વિચારો, પેલી ખાંડનું શું થયું? ક્યાં ગઈ એ? ગાયબ થઈ ગઈ? અને સૌથી નવાઈની વાત તો એ છે કે પાણીનું લેવલ તો જરાય ઉપર ના ગયું. આવું કેમ થયું હશે? છે ને મજેદાર સવાલ? અને આ રહ્યો એનો જવાબ. ખાંડ ક્યાંય ગાયબ નથી થઈ. થયું એવું કે ખાંડના જે નાના નાના કણ હતા એ પાણીના કણોની વચ્ચે જે ખાલી જગ્યા હતી ને, બસ એમાં જઈને સેટ થઈ ગયા. અને એટલે જ પાણીનું સ્તર જરા પણ વધ્યું નહીં. સિમ્પલ. તો આ પ્રયોગ પરથી આપણને શું સમજાયું? એકદમ ક્લિયર કટ સાબિત થઈ ગયું કે દ્રવ્ય કોઈ લાકડાના ટુકડા જેવો સળંગ નથી હોતું. એ તો બનેલું છે અત્યંત અત્યંત નાના કણોથી. આ આપણો પહેલો અને સૌથી મોટો પોઈન્ટ છે. ઓકે, તો એક વાત તો પાકી થઈ ગઈ કે દ્રવ્ય કણોનું બનેલું છે. પણ હવે મગજમાં બીજો સવાલ આવે કે આ કણો કેટલા નાના હોય છે? મતલબ કેટલા આપણે વિચારી શકીએ એટલા? ચાલો એ પણ શોધી કાઢીએ. આ સમજવા માટે એક બીજો મસ્ત પ્રયોગ છે. પોટેશિયમ પરમેંગેનેટનું નામ તો સાંભળ્યું જ હશે. એના ખાલી 2-4 દાણા જ લો અને એને પાણીમાં નાખો. શું થશે? આખું પાણી એકદમ રંગીન થઈ જશે. હવે એ રંગીન પાણીમાંથી થોડું પાણી લો અને એને સાદા પાણીમાં નાખો તો એ પાણી પણ રંગીન થઈ જશે. હા, કલર થોડો આછો હશે, પણ મજાની વાત તો એ છે કે આવું તમે 5, 6, 7, 8 વાર કરી શકો છો અને તેમ છતાં પાણીમાં થોડો રંગ તો રહેશે જ. તો આનો મતલબ શું થયો? આનો સીધો મતલબ એ છે કે પોટેશિયમ પરમેંગનેટના પેલા 2-4 દાણામાં લાખો નહીં, કરોડો સૂક્ષ્મકણો છુપાયેલા હતા, જે વારંવાર નાના ભાગમાં વહેંચાતા ગયા અને આટલા બધા પાણીને રંગીન કરી શક્યા. જસ્ટ ઇમેજિન! અને આના પરથી આપણે એક જ વાત કહી શકીએ. દ્રવ્યના કણ એટલા બધા સૂક્ષ્મ હોય છે કે આપણે એના વિશે વિચારી પણ ના શકીએ. આપણી કલ્પના કરતાં પણ નાના. તો ચાલો, આટલી બધી વાતો પછી જે બે મુખ્ય મુદ્દા આપણને મળ્યા એને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. દ્રવ્ય વિશેની 2 મોટી વાતો. નંબર 1, દ્રવ્ય નાના નાના કણોનું બનેલું છે. અને નંબર 2, આ કણો આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલા બધા નાના હોય છે. બસ આ 2 વાત મગજમાં ફિટ કરી લો. તો આશા છે કે હવે દ્રવ્યનો ભૌતિક સ્વભાવ શું છે એ એકદમ ક્લિયર થઈ ગયું હશે. આ એક પ્રયાસ હતો સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી દ્વારા. જો તમને આ માહિતીમાં મજા આવી હોય તો લાઇક અને શેર કરવાનું ચૂકતા નહીં. અને હા, વિજ્ઞાનના આવા જ બીજા રહસ્યો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળતા રહેશું અને શીખતા રહેશો. આભાર.